આ તરફ ડાંગ જિલ્લામાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદથી ડાંગની નદીઓ જીવંત બની ઉઠી છે। પીપલપાડા ગામની નદી કે જે બે કાંઠે અત્યારે વહી રહી છે, તો વઘઈ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદને પગલે પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી ઉઠી છે। ડાંગ અત્યારે કંઈક અલગ ભાસી રહ્યું છે, કારણ કે ચો તરફ લીલી હરિયાળી જોવા મળી રહી છે અને આ પ્રથમ વરસાદમાં જ ડાંગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। પ્રાકૃતિક સૌંદર્ય પણ આંખે વળગી આવે તેવું અત્યારે ડાંગમાં ખીલી ઉઠ્યું છે અને લોકોને ગરમીથી પણ રાહત મળી છે। આખિરકાર કાગડોળે રાહ જોવાઈ રહી હતી કે ક્યારે વરસાદ આવે। આખરે ચોમાસાના વરસાદની પ્રથમ એન્ટ્રી થઈ છે અને પ્રથમ વરસાદમાં જ ડાંગના નદી નાળાઓ છલકાયા છે। ડાંગ કે જે કુદરતી ખોળે બેસેલું હોય તે પ્રકારે અત્યારે દ્રશ્યો આહલાદક સર્જાયા છે। તો આ તરફ સંઘ પ્રદેશ દમણનો દરિયો પણ તોફાની બન્યો છે। દમણના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયાનું પાણી સી ફેસ પર અત્યારે ફરી વળ્યું છે। કાંઠા વિસ્તારોમાં ન જવા માટે પ્રવાસીઓને સૂચના આપવામાં આવી છે। તો સંઘ પ્રદેશ દમણનો દરિયો અત્યારે તોફાની બન્યો છે। સીમા વટાવીને દરિયો અત્યારે પોતાનું જે તોફાની કરતબ છે તે બતાવી રહ્યું છે, ત્યારે કાંઠા વિસ્તારમાં પ્રવાસીઓને ન જવા માટેની સૂચના આપવામાં આવી છે। સી ફેઝ ઉપર પણ અત્યારે દરિયાના પાણી ફરી વળ્યા છે।